કેમ છો બાળકો? બધા મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ઇંગ્લિશ, જેમાં યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ, અને એનો પાર્ટ 3 માં આપણે જઈશું. ભાગ 3 માં આપણે પહોંચી ગયા છીએ. આજે આપણે આગળ સરસ મજાના પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સરનો અભ્યાસ કરવાના છે. મિત્રો, જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને વિડીયોને સ્કીપ કર્યા વગર ખૂબ જ ધ્યાનથી જોજો. આજે ખૂબ જ મજા આવશે તમને. એક રોબોટની સ્ટોરી આપણે આગળ વધારીશું. ચાલો ત્યારે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, આગળના પેરેગ્રાફ ઉપર આપણે જઈએ, જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે રામસિંહ 070 ફોલો એટલે અનુસરવું, પ્રેમ ચોપડા લાઈક અ ફેithful ડોગ, ફેithful એટલે વફાદાર, વફાદાર કૂતરાની જેમ રામસિંહ જે હતો એ પ્રેમ ચોપડાને અનુસર્યો, એની પાછળ પાછળ ગયો. when he stopped, જ્યારે તે અટક્યો at the ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ આગળ જ્યારે રામસિંહ પ્રેમ ચોપડા અટક્યો ત્યારે રામસિંહ પણ ત્યાં અટકી ગયો, એટલે કે એક વફાદાર કૂતરાની જેમ પાછળ પાછળ ગયો હતો. થ્રુ એટલે દ્વારા, માંથી. થ્રુ નો મતલબ થાય માંથી અથવા દ્વારા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. he saw a generous display of gold ornament, એણે સોનાના ઘરેણાઓનું એક વિશાળ ડિસ્પ્લે જોયું. ક્યાંથી? કાચની બારીમાંથી. ક્વિકલી એટલે ઝડપથી. પ્રેમ ચોપડા disappeared around the corner, અરાઉન્ડ એટલે આજુબાજુના કોઈ ખૂણાની અંદર પ્રેમ ચોપડા ડિસેપિયર થઈ ગયો એટલે કે સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલ ની અંદર એ બોલ્યો, કહેતા આદેશ આપ્યો. શું આદેશ? કેવી રીતે આપ્યો? સોફ્ટલી એટલે ખૂબ જ ધીમી રીતે, ધીમા અવાજે. એન્ડ ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે એને જવાબ આદેશ આપ્યો. કારણ કે મોટેથી બોલે તો કોઈ સાંભળી જાય, એટલે એને એકદમ ધીમેથી અને સ્પષ્ટ રીતે આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? રોબોટને આદેશ આપ્યો હતો દોસ્તો, પ્રેમ ચોપડાએ, કે પિક અપ અ નેકલેસ, નેકલેસ ઉઠાવી લે. એન્ડ હાઇડ એટલે સંતાડવું, નેકલેસ ઉઠાવી લે અને તેને સંતાડી દે. નો નોઇઝ, અવાજ થાય નહીં, એનું ધ્યાન રાખજે. નો નોઇઝ એટલે અવાજ ન કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને રિવીલ એટલે બહાર પાડવું. નોટ ટુ બી રિવીલ એટલે કે આ જે માહિતી હું તને આપું છું, મતલબ નેકલેસ ઉઠાવવાનું જે કહું છું એ કોઈને કહેતો નહીં બહાર. ટુ અપ સિક્રેટ એટલે કે આ ખૂબ જ રહસ્યમય બાબત છે. અધરવાઇઝ નહીતર, જો તું કહી દઈશ તો, અધરવાઇઝ એટલે નહીતર, તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, આવી એને ધમકી આપી. હી થ્રીટન એટલે ધમકી આપવી. તેને ધમકી આપી કે જો તું આ કહી દઈશ તો હું શું કરીશ? આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે કે બંધ કરી દેવું, હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. રોબોટને પ્રેમ ચોપડાએ ધમકી આપી કે ભાઈ આ ટોપ સિક્રેટ છે, તારે કોઈ કહેવાની નથી. નેકલેસ લઈ અને સંતાડી દે, અને જો તું કોઈને કહી દઈશ તો હું તને ડિફ્યુઝ, તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. અને પ્રેમ ચોપડા દોસ્તો જાણતો હતો કે એનો પહેલો સિદ્ધાંત હતો કે ભાઈ રોબોટ જે હતો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો નથી, એનું પાલન કરવાનું છે. પછી શું કહે છે? રામસિંહ 070 મૂવ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર, શોપની અંદર ગયો બેટા. ક્યાં ગયો? ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની એકદમ નજીક ગયો. હિઝ મેટાલિક પામ, એની જે ધાતુની હથેળી હતી, પામ એટલે હથેળી. એક્સટેન્ડ એટલે લંબાઈ, એક્સટેન્ડેડ એટલે લંબાવી. ક્યાં લંબાવી? ફોરવર્ડ એટલે આગળ, થોડી લાંબી કરી એની હથેળી. એન્ડ સાયલેન્ટલી, સાયલેન્ટલી એટલે કે કોઈને ખ્યાલ ના આવે એવી રીતે. એન્ડ ધ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એનું જે રોબોટ હોય એનો હાથ પોળો હોય તો એના સ્ટોરેજ યુનિટની અંદર પેલું નેકલેસ જે છે વેન્ટ એટલે જતું રહ્યું. કેવી રીતે ગયું? વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંકલ, મતલબ સહેજ પણ અવાજ થયા વગર, રણકાર થયા વગર, બંનેનું સેમ વર્ડ. વિધાઉટ એટલે વગર. નોબડી ટુક નોટિસ, અને જ્યારે નેકલેસ અંદર જતું રહ્યું
ત્યારે કોઈને ધ્યાન પણ ગયું નહીં, બરોબર. નોબડી ટુક નોટિસ, કોઈએ ધ્યાન આપ્યું નહીં અને ખ્યાલ પણ ન આવ્યો કે નેકલેસ કેવી રીતે રોબોટના સ્ટોરેજ યુનિટની અંદર જતું રહ્યું. ઓકે, જેનો પહેલો પ્રશ્ન છે 24 નંબરનો આ પેરેગ્રાફનો, કે ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ એટલે ચોરી કરવી, ઓર્નામેન્ટ, પ્રેમ ચોપડાએ ઘરેણાની ચોરી ક્યાંથી કરી? ફ્રોમ વેર નો મતલબ થાય ક્યાંથી. તો જવાબ આવશે દોસ્તો કે પ્રેમ ચોપડા સ્ટોલ, જો ડીડ નીકાળી દઈએ એટલે સ્ટીલનું ભૂતકાળ કરવું પડે એટલે આની ઇફેક્ટ અહીંયા થાય. સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ, કઈ જગ્યાએથી ચોરી કરી? ગોપાલ જ્વેલર્સ ની અંદરથી. ત્યાર પછી which instruction were given to the robot? ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, which એટલે કઈ સૂચના આપવામાં આવી રોબોટને? ટુ પિક અપ ધ નેકલેસ, નેકલેસ ઉઠાવવા માટે રોબોટને કઈ સૂચના આપવામાં આવી? તો એનો જવાબ અહીંયા મિત્રો, the robot was instructed, રોબોટને સૂચના આપવામાં આવી કે ટુ પિક અપ ધ નેકલેસ, નેકલેસ ઉઠાવી લે, and hide it, તેને સંતાડી દે, without making noise, અવાજ કર્યા વગર, and not to reveal the information, અને આ માહિતી તો બહાર પાડતો નહીં. ત્યાર પછી 26 નંબર, what did પ્રેમ ચોપડા warn the robot? warn એટલે ધમકી આપી, ચેતવણી આપી. પ્રેમ ચોપડાએ રોબોટને શું ધમકી આપી? કે જો તું કોઈને કહી દઈશ તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ. તો પ્રેમ ચોપડા warn the robot that, અહીંયાથી લખવાનું છે, પ્રેમ ચોપડા warn, ડીડ કાઢીએ એટલે ઈડી લાગશે, the robot that if we reveal the information of the theft, theft નો મતલબ થાય ચોરી, જો આ ચોરીની માહિતી એ કોઈને બહાર પાડશે તો he would diffuse his system, તો એ એની રોબોટની જે સિસ્ટમ હતી એને ડિફ્યુઝ કરી નાખશે, બંધ કરી નાખશે. ત્યાર પછીનો પ્રશ્ન, how did Ramsing 070 steal the necklace? કઈ રીતે રામસિંગ 070 એ નેકલેસને ચોરી કરી? તો દોસ્તો રામસિંગ extended his metallic palm, એની જે ધાતુની હથેળી હતી એને એક્સટેન્ડ કરી એટલે કે લંબાવી, picked up the necklace, નેકલેસ ઉઠાવ્યું, and hid, hide નું ભૂતકાળ છે, hid it, એ નેકલેસને એને સંતાડ્યું, into his storage unit, એના સંગ્રહ સ્થાનમાં, without any noise, કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર. ઓકે, ક્લિયર? તો નેક્સ્ટ પેરેગ્રાફમાં જેમાં આપણને આપેલું છે કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓ, પ્રાચીન કાળની વસ્તુઓ. એન્ટિક આપણે ઘણીવાર કહીએ ને એન્ટિક પીસ છે, તો એન્ટિક એટલે પ્રાચીન થાય, જૂનું થાય. કઈ કઈ વસ્તુઓની એને ચોરી કરી? તો કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિયસ સ્ટોન, પ્રિસિયસ એટલે કિંમતી અને સ્ટોન એટલે પથ્થર કહેતા રત્ન. તો પ્રેમ ચોપડાએ મોંઘી, એક્સપેન્સિવ એટલે મોંઘું, સિમિલર વર્ડ થાય દોસ્તો કોસ્ટલી, મોંઘી પ્રાચીન કાળની વસ્તુઓ, ઘરેણાઓ, કિંમતી રત્નો, આ બધાનું શોપલિફ્ટિંગ, શોપલિફ્ટિંગ એટલે ચોરી કરવાનું, વેન્ટ ઓન એટલે ચાલુ રાખ્યું, ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, ચિંતાની કોઈ પણ પ્રકારની નિશાની વગર, and recognition in the beginning, beginning એટલે શરૂઆતમાં ઓળખાણ અને ચિંતા વગર એણે થોડા દિવસો સુધી આવી મોંઘી વસ્તુઓ, રત્નો, આ બધાની ચોરી કરવાનું કામ ચાલુ રાખ્યું. બટ પરંતુ the confused reaction of shop owners, shop owner એટલે દોસ્તો દુકાનદાર, દુકાનના માલિકો કે જે કેવા હતા? મૂંઝાયેલા હતા. કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલું, ગૂંચવાયેલા હતા, કારણ કે દરરોજ વસ્તુ ગાયબ થતી હતી. રિએક્શન એટલે પ્રતિક્રિયા, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકેમ લાઉડર એટલે વધતી ગઈ, ધીમે ધીમે જે મૂંઝાયેલા દુકાનદારો હતા એમની જે પ્રતિક્રિયાઓ હતી એ વધતી ગઈ. અનઅવેર પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા આ બાબત વિશે અજાણ હતો. અનઅવેર એટલે અજાણ,
એટલે અજાણ પ્રેમ ચોપડાએ શું કર્યું? વેન્ટ ઓન, ચાલુ રાખી, with his shoplifting spree until, હવે જો દોસ્તો ક્યાં સુધી ચાલુ રાખી? થોડું લાંબુ વાક્ય છે, સમજો કે પ્રેમ ચોપડાએ ચોરી કરવાની ઉજાણી કે ચોરી કરવાની મોજ એને ચાલુ રાખી. ક્યાં સુધી ચાલુ રાખી? until, જ્યાં સુધી a young fruit vendor, vendor એટલે વેચનાર, fruit એટલે ફળ, young એટલે યુવાન, યુવાન ફળ વેચનારાએ noticed એટલે ધ્યાન ગયું એનું, ક્યાં? an expensive bunch of અફઘાની grapes, એક મોંઘી અફઘાની દ્રાક્ષનો ઝુમખો, બંચ એટલે ઝુમખો, disappearing એટલે અદ્રશ્ય થઈ ગયો, ગાયબ થઈ ગયો, inside એટલે અંદર, the metallic blue robot, એક રોબોટ જે હતો એની અંદર એક મોટો મોંઘો અફઘાની દ્રાક્ષનો ઝુમખો ગાયબ થયો. આનું ધ્યાન એક યુવાન ફ્રૂટ વેચનારને થયું, એને જોયું. The incident was related all over, એટલે કે આ જે પ્રસંગ હતો, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, આ પ્રસંગ જે હતો એ બધે ફેલાઈ ગયો, ઓલ ઓવર રિલેટેડ, બધે જ ફેલાઈ ગયો. and no sooner, તરત જ, had they heard then some shopkeeper recalled, પછી તરત જ જે દુકાનદારો હતા એ દુકાનદારોએ આ વાત હર્ડ એટલે કે સાંભળી ત્યારે એમને ખ્યાલ આવ્યો, રિકોલ એટલે યાદ કરવું, યાદ કર્યું કે the presence of a metallic blue robot in their shop before their valuable were missing. શું યાદ કર્યું દોસ્તો? કે દુકાનદારોને યાદ આવ્યું આ વાત સાંભળી ત્યારે કે આપણા ઘર દુકાનમાંથી જ્યારે વસ્તુ મિસ થઈ, જ્યારે ખોવાઈ ગઈ, ત્યારે એની પહેલા એક રોબોટની હાજરી હતી. આ વાત એમને રિકોલ થઈ, યાદ આવી. This information reached the police headquarter in no time, અને તરત જ આ માહિતી પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. ઓકે, એનો ક્વેશ્ચન છે કે what things did પ્રેમ ચોપડા steal? કઈ કઈ વસ્તુઓ પ્રેમ ચોપડાએ ચોરી? તો એનો જવાબ છે દોસ્તો કે પ્રેમ ચોપડાએ સ્ટોલ, જો ડીડ કાઢી નાખીશું આપણે એટલે સ્ટીલ નું ભૂતકાળ સ્ટોલ થશે. એના ત્રણ રૂપો છે બેટા, સ્ટીલ, સ્ટોલ અને સ્ટોલન. સ્ટોલ એનું ભૂતકાળ છે. તો પ્રેમ ચોપડાએ સ્ટોલ કર્યું, ચોરી કરી. શેની ચોરી કરી? એક્સપેન્સિવ એન્ટિક, મોંઘી જૂની વસ્તુ, ઓર્નામેન્ટ એટલે ઘરેણાની, અને પ્રિસિયસ સ્ટોન એટલે કિંમતી રત્નોની. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેચનારનું ધ્યાન ક્યાં ગયું? તો a fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. જે ફ્રૂટ વેચનારો હતો એનું ધ્યાન કઈ તરફ જોયું? અને શું જોયું? કે મોંઘી અફઘાની દ્રાક્ષનો ઝુમખો એ રોબોટની અંદર ડિસએપિયર થઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો. What did some shopkeeper recall? તો કેટલાક દુકાનદારોને શું યાદ આવ્યું? તો some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuable were missing. Valuable એટલે કિંમતી વસ્તુઓ. જ્યારે એમની કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ, મિસિંગ થઈ ગઈ, એ પહેલા એમની દુકાનમાં રોબોટની હાજરી હતી, આવું એમને યાદ આવ્યું. ક્લિયર? નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર, ત્રીજા નંબરનો પેરેગ્રાફ આગળ જો શું કહે છે. વન ડે, એક દિવસ, પ્રેમ ચોપડા ગાઈડેડ, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. પ્રેમ ચોપડાએ માર્ગદર્શન આપ્યું. કોને? રામસિંહ 070 ને. શેનું? ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ, લિફ્ટિંગ એટલે ચોરી કરવી, પ્રિસિયસ જેમ્સ, કિંમતી રત્ન, કિંમતી રત્ન ચોરવા માટેનું માર્ગદર્શન પ્રેમ ચોપડાએ આપ્યું. The police was waiting. હવે તમને ખ્યાલ છે આગળના પેરેગ્રાફમાં આપણે જોયું કે પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ કોઈ રોબોટ આવે છે અને ચોરી થઈ જાય છે, એટલે એમણે ખૂબ જ સરસ રીતે પ્લાનિંગ કર્યું હતું. એટલે પોલીસ તો રાહ જ જોઈ રહી હતી કે આને કઈ રીતે પકડવું. તો ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ રાહ જોઈ રહી હતી
કે ક્યારે રોબોટ આવે ને આપણે પકડી લઈએ. તો ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, તૈયારીમાં હતી. એન્ડ ધ computerized camera capable of split second recording. સેકન્ડ રેકોર્ડિંગ એટલે એક સેકન્ડ નું રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ એવા કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા હતા પોલીસે, કારણ કે રોબોટને પકડવાનો હતો. જો રોબોટ પકડાઈ જાય તો એના માલિકની પણ ખબર પડી જાય અને આ ચોરી કોણ કરાવે છે એનો પણ ખ્યાલ આવી જાય. શું કહે છે આગળ? ક્લિક્ડ હિમ, એટલે જેવો એ ઝવેરી બ્રધર્સ ની અંદર ગયો રોબોટ અને ચોરી કરવા માટે કિંમતી રત્નોની, અને ભાઈ ક્લિક્ડ હિમ, કેમેરાની અંદર ક્લિક થઈ ગયો ઇન ધ એક્ટ, એ ચોરી કરતું કાર્ય એનું પકડાઈ ગયું. એટલે તરત જ રામસિંહ રોબોટ વોઝ કોટ, રામસિંહ રોબોટને પકડી લેવામાં આવ્યો, એની ધરપકડ કરી લેવામાં આવી. પણ તમને ખબર છે ને, પ્રેમ ચોપડા ત્યાં નથી હોતો, કારણ કે દૂરથી આદેશ આપતો હોય છે. તો શું થયું? બટ પ્રેમ ચોપડા ફ્લેડ એ ફ્લી નું ભૂતકાળ છે. ફ્લી એટલે નાસી જવું, નાસી ગયો. કેવી રીતે, ક્યારે નાસી ગયો? એઝ સૂન એઝ, જેવું કે તરત જ. એક ક્રિયા પૂર્ણ થઈને બીજી ક્રિયા થાય ત્યારે આનો ઉપયોગ થાય. એઝ સૂન એઝ, જેવો એને સો એટલે જોયું, થ્રુ ધ બાયનોક્યુલર, બાયનોક્યુલર એટલે દૂરબીન, જ્યારે એને દૂરથી દૂરબીનમાંથી જોયું કે મારો રોબોટ જે છે પકડાઈ ગયો છે, એટલે ભાઈ ઊભી પૂંછડીએ ભાગ્યા. ટુ પર્સન નોટિંગ ડાઉન, હવે બે વ્યક્તિઓ જે હતા એમણે નોટ ડાઉન કરી લીધું, નોંધી લીધું. શું નોંધી લીધું? રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની જે ધાતુની ગરદન હતી એ ગરદન ઉપર એનો લાયસન્સ નંબર લખેલો હતો. એ લાયસન્સ નંબર બે વ્યક્તિઓએ નોંધી લીધો. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે લાયસન્સ નંબર નોંધી લીધો દોસ્તો, એટલે લાયસન્સ નંબર ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ આ રોબોટ જે છે એનો માલિક કોણ છે, કે ભાઈ પ્રેમ ચોપડા છે. એટલે પોલીસ જતી રહી પ્રેમ ચોપડાના ઘરે, અને પ્રેમ ચોપડાને એના ઘરેથી એરેસ્ટ કરવામાં આવ્યો, એની ધરપકડ કરવામાં આવી. કારણ કે એઝ ઓનર ઓફ રામસિંહ 070, ધ થીફ, થીફ એટલે ચોર, રામસિંહ કે જે ચોરી કરતો હતો એનો માલિક હતો આ પ્રેમ ચોપડા, એટલે એની ધરપકડ ઘરેથી કરવામાં આવી. ક્લિયર મિત્રો? મજા આવી ને? ચાલો ત્યારે હવે પ્રશ્નો તરફ જઈએ. એનો પહેલો આ ફકરાનો પ્રશ્ન છે કે વેર ડીડ, વેર એટલે ક્યાં, ડીડ પ્રેમ ચોપડા ગાઈડ, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, રામસિંહ 070 ક્યાં માર્ગદર્શન આપ્યું અને ફોર વોટ, શેના માટે આપ્યું? તો પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ, ઝવેરી બ્રધર્સે એને માર્ગદર્શન આપવામાં આવ્યું. શેના માટે? ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ, કિંમતી રત્નોને ચોરવા માટે. ઓકે, ચાલો આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે પેરેગ્રાફનો કે હાઉ વોઝ રામસિંહ 070 કોટ, કઈ રીતે, હાઉ એટલે કઈ રીતે રામસિંહને પકડવામાં આવ્યો? તો રામસિંહ 070 વોઝ કોટ સ્ટીલિંગ એટલે ચોરી કરતો ઇન ધ કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા સેટ બાય ધ પોલીસ. પોલીસે જે કેમેરા ગોઠવ્યા હતા એના દ્વારા રામસિંહને પકડવામાં આવ્યો. વાય ડીડ પ્રેમ ચોપડા ફ્લી, ફ્લી એટલે નાસી જવું. શા માટે પ્રેમ ચોપડા ભાગી ગયો, ત્યાંથી નાસી ગયો? તો વેન પ્રેમ ચોપડા સો ધેટ, જ્યારે પ્રેમ ચોપડાએ જોયું કે રામસિંહ 070 વોઝ કોટ, ચોર પકડી ગયો છે, સ્ટીલિંગ એટલે ચોરી કરતો, એન્ડ ટુ પર્સન વેર નોટિંગ ડાઉન, બે વ્યક્તિઓ નોંધી રહ્યા છે હિઝ લાયસન્સ નંબર, એનો લાયસન્સ નંબર કે જે પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, આવું એને બાયનોક્યુલર થી જોયું, એટલે હી ફ્લેડ ફ્રોમ ધેર, ત્યાંથી તે ભાગી ગયો. આગળનો પ્રશ્ન, વાય વોઝ પ્રેમ ચોપડા એરેસ્ટેડ, પ્રેમ ચોપડાની ધરપકડ કેમ કરવામાં આવી? તો દોસ્તો સ્વાભાવિક છે કે રામસિંહ જે હતો એના ઉપર જે લાયસન્સ નંબર હતો એના ઉપરથી ખબર પડી કે આનો માલિક કોણ છે, પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ બીકોઝ he was the owner of રામસિંહ 070, the thief, ચોર જે રામસિંહ હતો એનો એ માલિક હતો. આગળ ક્વેશ્ચન, ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપડા એરેસ્ટેડ, કઈ જગ્યાએથી, ફ્રોમ વેર એટલે કે કઈ જગ્યાએથી રામસિંહ પ્રેમ ચોપડા જે હતો એની ધરપકડ કરવામાં આવી? તો પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ
ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી એની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી બસ ઓકે, તો આટલા 3 પેરેગ્રાફ આપણે જોયા. 3 પેરેગ્રાફનું ટ્રાન્સલેશન સમજ્યા, એના ક્વેશ્ચન આન્સર પણ જોયા. દોસ્તો, આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના મિત્ર વર્તુળમાં પણ એને શેર કરજો, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેનું ઇંગ્લિશ કાચું છે એને ખ્યાલ આવે, સમજે અને ઘરે બેઠા તૈયારી પણ સારી રીતે કરી શકે. દોસ્તો, આવા અનેક અવનવા વિડીયો ધોરણ 10 માટે, ધોરણ 9 માટે પણ બને છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, તો એને જોવાનું ભૂલતા નહીં. જો આગળનો ભાગ 1 અને 2 તમે ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને જોઈ લેજો. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સ્વામિનારાયણ.